નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે બનાવશું 300 માણસોનું છોલે ચણાનું શાક, જે આપણે લસણ ડુંગળીનો ઉપયોગ કર્યા વગર બનાવવાના છીએ. તો આપણે સૌપ્રથમ 15 કિલો જેટલા ચણા છે એને આપણે બાફી લીધા છે. અંદર એક પોટલી બનાવી અને આપણે અંદર તજ ને લવિંગની ઉમેરી દીધું હતું, જેથી સ્વાદ ખૂબ સરસ આવે. તો હવે આપણે આ છોલે ચણાના વઘાર કરી નાખીએ. તો સૌપ્રથમ આપણે 3.5 કિલો જેટલું તેલ મૂકેલું છે. હવે એની અંદર આપણે સૂકા મરચાં, તમાલપત્ર અને આખું જીરું એડ કરી દઈએ. હવે આપણે વઘાર થઈ ગયો છે. હવે આપણે લીલો વઘાર કરીશું. તો એની અંદર આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈએ. થોડીક વાર વઘારને હલાવશું, જેથી નીચે ચોંટી ન જાય. થોડોક મીઠો લીમડો એડ કરીશું. આપણે લસણ ડુંગળી વગરના ઉપયોગ કર્યા વગર ખૂબ જ સરસ એવું ટેસ્ટી છોલે ચણાનું શાક બનાવીશું. હવે આપણે ટમેટાની પ્યુરી બનાવી લીધી છે. 6 થી 7 કિલો જેટલા ટમેટા છે, એ પ્યુરી એડ કરી દઈએ. પ્યુરીને થોડીક વાર પાકવા દઈએ, પછી બીજા મસાલા આપણે એડ કરીશું. આપણે મરચાં કટ કરી લીધેલા છે, મરચાં એડ કરી દઈએ. હવે આપણે ગ્રેવી બનાવવા માટે મસાલો એડ કરવાના છીએ. તો મસાલાની અંદર આપણે શીંગ, ચેવડો એ ક્રશ કરી લીધો છે. અંદર થોડી કોથમરી, લાલ મરચું પાવડર, ખાંડ અને મીઠું એડ કરી દીધેલું છે. મીઠુંમાં ખાસ ધ્યાન રાખવાનું કે આપણે બાફતી વખતે મીઠું લીધેલું છે, એટલે આની અંદર એ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. હળદર એડ કરી દીધેલી છે. આ બધો મસાલો આપણે એડ કરી દઈએ અને જ્યાં સુધી તેલ ઉપર ન આવે ત્યાં સુધી 10 થી 15 મિનિટ ચડવા દેવાનો છે. તો દોસ્તો જોઈ શકો છો કે આપણું તેલ ઉપર આવી ગયું છે. હવે આપણે ચણા એડ કરીશું. બાફેલા છે, આપણે ચણા બાફીને રાખ્યા છે, એ ચણાને આપણે એડ કરી દેવાના છે. અને આપણે ખાસ એ જોવાનું કે જે ચણાનું પાણી છે એ આપણે એક પર લઈ લઈશું, જેથી આમાં પાણી એડ કરતી વખતે આપણે એ જ જે બાફેલું પાણી છે એ જ એડ કરવાનું છે. તો આપણે ચણા એડ કરી દઈએ. બધા ચણા એડ થઈ જાય પછી આપણે જરૂર મુજબ જે પાણી એડ કરીશું, પણ આપણે જે બાફેલા ચણા છે એનું જે પાણી છે એ જ આપણે એડ કરીશું, જેથી છોલે ચણા છે એ ખૂબ સ્વાદિષ્ટ થાય, મોળા ન પડી જાય. તેથી આપણે અલગ પાણી એડ નહીં કરીએ. હવે આપણે જે પોટલીમાં જે બધા મસાલા હતા એ મસાલા એડ કરી દીધા છે. હવે આપણે આ પાણી એડ કરી દઈએ. જરૂર મુજબ પાણી એડ કરવાનું. પછી આપણે 15 મિનિટ ચડવા દેવા પડશે, જેથી તરત જ આપણા છોલે ચણાનું શાક છે એ એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે. જરૂર મુજબ પાણી આપણે એડ કરીશું. હવે જે ચણા છે એ વધ્યા, એમાંથી આપણે થોડાકને ક્રશ કરી લીધા છે. એ ક્રશ આપણે એડ કરી દઈશું, જેથી ગ્રેવી છે એ ઘટ્ટ થઈ જાય. દસ 15 મિનિટ થાય એટલે આપણે ધાણા જીરું, સૂકી મેથી એડ કરી છે. હવે ધાણા જીરું પાવડર એડ કરીશું. કસૂરી મેથી અને ધાણા જીરું પાવડર બે એડ કરી દીધા છે. તો આપણું શાક ઉકળીને એકદમ તૈયાર છે છોલે ચણાનું. હવે આપણે છેલ્લે કોથમરી ને લીંબુનો રસ એડ કરી દીધો છે. તો આપણું છોલે ચણાનું એવું શાક, ગરમ મસાલો એડ કરી દઈએ. તૈયાર છે. તો તમને પણ આવી રીતને કેવું લાગ્યું એ તમે ઘરે બનાવી ટ્રાય કરજો. મારી ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.